જ્ઞાની અને યોગીમાં શું ફેર? આ યોગી તો બળદ ગાય બધા યોગી કહેવાય. બળદ ગાય ભેંસ ભેંસ માણસ માણસ બધા યોગી કહેવાય. મન વચન કાયાનો જેને યોગ ધરાવ્યો છે એ બધા યોગી કહેવાય. હવે યોગી તો બધા જાત જાતના હોય પાછા. દેહ યોગી તો આ બધા છે જ, પણ મનોયોગી હોય. મનોયોગી મન ઉપર આધાર રાખતા યોગી, મનની જોડે યોગ જોઈન્ટ કરેલો હોય એ મનોયોગી કહેવાય. વતન યોગી વતન નો આખો જાપ કરી કરીને વતન યોગી થઈ ગયો હોય ને. હવે ધ્યાન કરીને મનોયોગી થઈ ગયેલો હોય. એ એક ગયો છે સંસારનો પોતાનું છે તે શાંતિ રહે અને લોકોને શાંતિ રહે એવો રસ્તો દેખાડે. બાકી જ્યાં સુધી આત્મયોગ ના થાય ત્યાં સુધી આ યોગીઓથી કશું કામ થાય. આત્મયોગી થવું પડશે. શું થવું પડશે? આત્મયોગી. આ તો દેહ યોગીઓ છે બધા, પછી મનોયોગીઓ છે, વતન યોગીઓ છે. પણ આત્મયોગી થશે ત્યારે કલ્યાણ થશે, નહીં તો કલ્યાણ થાય નહીં. ત્યાં સુધી શાંતિ રે. શાંતિ રે યોગમાંથી. મનોયોગી હોય વતન યોગી હોય તો શાંતિ રે. શું પૂછનાર ને કશું બીજું પૂછવું છે? કશું કૃષ્ણ ધેરો હોય તેનો યોગ વાળો ધરાવતો એ બધા યોગી કહેવાય. તો આપડે ગાય ભેંસ બધા મનવચન કાયાનો યોગ ધરાવે છે. જીવ માત્ર મનવચન કાયાનો યોગ ધરાવે છે. આ છે ઝાડ પણ મનવચન કાયાનો યોગ ધરાવે છે. યોગી ને અવલંબન હોય ને, ભૂપતજી પૂછે છે. હા, અવલંબન વાળો એનું નામ જ યોગી. આત્મયોગી અવલંબન વાળો ના હોય, નિરાવલંબ હોય. એને કોઈ જાતની જગતની કોઈ અવલંબન ની જરૂર નહીં. ભગવાન ની જરૂર આત્મયોગી ના હોય, કારણ પોતે જ ભગવાન થઈ ગયો. આત્મયોગી થયો ત્યાંથી પોતે ભગવાન થઈ ગયો. એને કોઈની જરૂર જ ના હોય. કે છે કે આત્મા અને જોડે પાછો યોગી શબ્દ આવ્યો એટલે એને અવલંબન તો જોઈએ જ ને. ના, આત્મયોગી તો કહેવાય છે જાણવા ઓળખવા માટે કે આ યોગ શેમાં છે. આમનો આ મનવચન કાયાનો દેહ હોય અને આત્મા પ્રાપ્ત થાય, બંને સાથે હોય છે. તો આ યોગ ક્યાં છે? બહાર છે કે આત્મા જોડે છે? તો આત્મા જોડે હોય તો આત્મયોગી કહેવાય. આપડા કૃષ્ણ ભગવાન આ આત્મયોગી યોગેશ્વર કહેવાય. શું કહેવાય? યોગેશ્વર. આત્મયોગેશ્વર. એ દેહ યોગેશ્વર કે વચન યોગેશ્વર કે વાણે મનોયોગેશ્વર ના કહેવાય. આ તો આ બધા છે તે બધા મનના અને વચનના યોગીઓ. થોડી ઘણી શાંતિ થાય એનાથી, પણ પૂરું કલ્યાણ ના થાય. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પહેરે, જોગી જોગેશ્વરા કોગ જાણે. ત્યાં જોગી જોગેશ્વર એટલે આત્મયોગી અથવા આત્મયોગેશ્વર એ જ જાણે. બાકી કોઈ આને આ જગત થી ચાલે છે એવું કોઈ જાણે નહીં. પૂછો દેહાધ્યાસ છૂટેલા ને દેહનું ભાન ના હોય. દેહનું ભાન ના હોય તે તો ઊંઘતો માણસ કહેવાય. તો ભગવાન થઈ ગયો હોય તો દેહનું ભાન હોય, બહુ વધારે ભાન હોય પેલા કરતા. એ જાગૃતિ છે. દેહાધ્યાસ છૂટે તો બહુ મોટી જાગૃતિ હોય. આ દેહાધ્યાસ ને લઈને તો જાગૃતિ લોકોને છે નહીં. આવતા બહુ શું થશે તેનો વિચાર આવતો નથી. તો દેહાધ્યાસ છૂટ્યો એટલે આ દેહની જાગૃતિ હોય, બધી જાગૃતિ બધી હોય. પણ માલિકી મારી છે કે કોની છે પોતે સમજી જાય. આ દેહ ને માલિક હું છું કે બીજો કોઈ છે. લૌકિકમાં તો એવું જ થાય ને. લૌકિકમાં તો અહીંયા આગળ આ દેહ ઉપર છૂટી ગણીએ ને અને ભાન ના રહેતા એને સમાધિ થઈ ગઈ એમ કે. આ લૌકિક બધું સમાધિ જાગતો હોય છે, વાતો કરતો. ધ્યાન ધરતા જો વિસ્મૃતિ થાય. શું કે છે? શુદ્ધાત્માનું ધ્યાન ધરતા વિસ્મૃતિ થાય તો? શુદ્ધાત્માનું ધ્યાન ધરતા વિસ્મૃતિ થાય તો? એ વિસ્મૃત થાય તેનો વાંધો નથી. વિસ્મૃત થાય એ તો એનો વાંધો નથી. ભાન ના જતું રહેવું જોઈએ. શું કહ્યું? વિસ્મૃત થાય છતાં પણ પાછળ આમ છૂટી ગયા ખબર પડે કે ના પડે? ખબર પડે. હા, એ ભાન ના જતું રહેવું જોઈએ. ભાન જતું રહ્યું તો આવે છે તે સાચી વાત જ નહીં. માણસ ઊંઘી જાય છે ભાન જતું રહે, પેલામાં ભાન જતું રહે છે. એવો ભાવ હોય તો કયો અધ્યાસ કહેવાય? દેહાધ્યાસ. હું જાણું છું. એવો ભાવ હોય હું બધું જાણું છું તો કયો અધ્યાસ કહેવાય? તો કેવો અધ્યાસ કહેવાય? હું ભૂપેન્દ્રભાઈ હોય તો ખોટું અને હું શુદ્ધાત્મા હોય તો સાચું. એના જેવું તો કોઈ મહાન શક્તિ બીજી ઉત્પન્ન થઈ નથી. એ શક્તિ થી પછી આજ્ઞા પડાય આપડી. શક્તિ પેલી ના હોય આજ્ઞાથી બ્રહ્મચર્ય શક્તિ પ્રાપ્ત થતી.
માંસાહાર નહીં ને, અને આ વેજીટેબલ આહાર એટલે લોહી ગરમ હોય આપણું. લોહી ગરમ એટલે પાછું થાય બહુ. આ જાનવરોમાં લોહી ગરમ કબૂતરા નો હોય તો એ બહુ વ્યભિચારી હોય. એ છે તે એનામાં બહુ એ હોય, સમજે ને? કારણ કે એ જીવડું ના ખાય કોઈ, એ બિલકુલ વેજીટેબલ આહાર. ચોખા કે આપણે બાજરીના જ દાણા ખાતા, ચોખાના દાણા કે બાજરીના દાણા જ ખાતા હોય છે કબૂતર. ના, એ બધા દાણા ખાય, પણ દાણા બધો જીવ પડેલો ના અડે, જીવાત ના ખાય. એટલે એનું નામ કબૂતર. પણ લોકો શોધખોળ કરેલી કે કોઈ પણ જાનવરને આશ્રય આપવા જેવું છે તો કે હા કબૂતર એકલાને આપવા જેવું છે. ત્યાંથી કે માંસાહારી નથી તો બીજા જાનવર તો માંસાહારી કરીને દિવસ કાઢશે, આ સીરીત કાઢશે. કે એમના માટે કબૂતરીઓ બનાવો. જેમ ચબૂતરા કે છે, કબૂતર કે છે ને, તે બધું ગામે ગામ બનાવે, પછી ત્યાં આગળ નાખી આવે, કબૂતર જમે. એનું બ્લડ બહુ ગરમ હોય. લકવામાં બધા ખવડાવે છે ને. હા, લકવામાં બધા હા બહુ ગરમ હોય. આ લોકો તો બધું ખાઈ જાય, મસલા બસલા બધું ખાઈ જાય. અમને શું આવે? આ ચીના કે ઉંદરડા શું ખાઈ જાય છે? સાપ, ઉંદેરડા, દેડકા એનો આચાર બનાવીને રાખે છે. એ વસ્તુનો આચાર બનાવીને રાખે છે. આચાર આગળ માંસાહાર નથી બહુ, ઘણો ઓછો છે. અને દક્ષિણ થોડું ખરું. દક્ષિણમાં ખાય છે, ગુજરાત કરતા તો વધારે ખાય. દક્ષિણ બ્રાહ્મણ અને બધું ઓછું. બ્રાહ્મણોમાં દક્ષિણ તો બહુ ખાનારું. સૌથી આખા દુનિયામાં આ ગુજરાત એકલો જ દેશ એવો છે કે માંસાહાર બહુ ઓછો છે. જીવડા ખાઈ નહીં આ બધા જીવડા ખાઈ જાય. એવું. અને ચક્રવર્તી જેવા જે આપણે થયા તો એમને આટલી બધી સ્ત્રીઓ હોય છે, તો તે આપણે પહેલા એવા ભાવ કરેલા હોય છે કે શું હોય છે કે તેને લઈને આ બધું થાય છે? અને એટ ધ સેમ ટાઈમ સાથે સાથે આપણી જે પુણ્ય છે ને, પુણ્ય એટલે આપણી બેંક બેલેન્સ, પાપ એટલે બેંક નું ડેબિટ સાઈડ. આ પુણ્ય એટલે ક્રેડિટ સાઈડ, પાક એટલે ડેબિટ, પાપ એટલે ડેબિટ સાઈડ. હવે એ તમારા જે ભાવ હોય તમારી ઈચ્છાઓ તે પ્રમાણે એ દરેક ખાતામાં એ વેચી જાય. તો પુણ્ય એમાં વેચી જાય, પાપે એમાં વેચી જાય, અને પછી એ પ્રમાણે ફળ મળે. એટલે સ્ત્રીઓની બહુ ઈચ્છા વાળા માણસ હોય તો એમ 1300 રાણીઓ પણ મળે. ચક્રવર્તી 1200 રાણીઓ હતી. અને આવું બધું હોવા છતાં પછી આત્મામાં પણ તરત જ આપણે એમાં બહુ પ્રોગ્રેસ કરી જાય છે આત્મિક રીતે. એ આમાં દૂધ નતા પીતા. 1000 ગાયો હોય તે 1000 ગાયો દુહે તે 100 ને પૈ દેવાનું. 1000 ગાયોનું જે દૂધ નીકળ્યું એ 100 ગાયો પૈ દેવાનું. પછી એ 100 ગાયો દોવાની, એ 10 ને પૈ દેવાનું. પછી એ 10 ગાય દોવાની, તે 1 ને પૈ દેવાનું. અને એવી એક ગાય નું દૂધ પીતો હતો ચક્રવર્તી. સ્ટ્રોંગ એટલે કેટલું થયું? પછી 1300 રાણીઓ. આ તો એક રાણી ચલાવાતી નહીં, પછી 1300 વાતો કરે છે. આ કર્ણ તો ક્યાં ગયું છે? આ કર્ણ માણસો નું શું થયું? હે? આ કર્ણ માણસો ની વાત નથી કરતો હું તો. સહજ આ વાત પૂછવા માંગતો હતો કે એવા કેવા ભાવ કર્યા કે આટલી બધી સ્ત્રીઓ હોવા છતાં પછી આત્મિક રીતે પણ આટલો સુંદર પ્રોગ્રેસ કરી જાય છે. આત્મિક શાંતિનાથ ભગવાન સ્ત્રીઓ બહુ હોય ને. હાજી, તાર ચક્રવર્તી રાજ હોય ને, આ બધું સાધન ક્યાંથી આવે? બધી જ જાતની પુણ્ય હોય, બધી જાતની પુણ્ય. હા, એક કોઈ જાતની કમી ના હોય, બધી જ ચીજ એમને મળ્યા. સંભાળતા પહેલા સૂર્ય ક્યાં ઉગ્યો, સૂર્ય ક્યાં હાથમાં તપાસ